ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પ્રક્રિયાના હિસાબો 2માં દાખલા નંબર 20 વિશે માહિતી મેળવશું, જેમાં આપણને એક અલગ ટોપિક આપેલો છે કે ફેરબદલીની કિંમત પર 25%। આપણે ગયા લેક્ચર કર્યો તો એમાં કયો કર્યો તો પડતર પર ફેરબદલી। આમાં કયું કરવાનું છે? ફેરબદલી પર 25%। આમાં પડતર પર હતું। ક્લિયર? ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। પ્રક્રિયા 1 માટે કરીએ। પહેલા શરૂનો સ્ટોક 25,000 આપેલો છે, લખી નાખું। શરૂનો સ્ટોક 25,000, પડતરમાં પણ 25,000, નફો ક્યારેય આવતો નથી। પ્લસ કરીએ માલસામાન। માલસામાન કેટલું આપેલું છે આપણને? 50,000। ત્યારબાદ મજૂરી। મજૂરી કેટલી આપેલી છે? 37,500। ત્યારબાદ કારખાનાના ખર્ચા છે તો લાસ્ટમાં આવશે। ચલો આટલાનું આપણે શું કરી નાખશું? સરવાળો કરી નાખીએ। 25,000 પ્લસ 50,000 પ્લસ 37,500 કેટલા આવશે? 11,2500। બંનેમાં સેમ જ આવશે। ક્લિયર? માઇનસ શું કરશું? આખર સ્ટોક કેટલો આપેલો છે? આખર સ્ટોક આપણને 12,500। બંનેમાં સેમ જ આવશે, કેમ કે પ્રક્રિયા 1માં ક્યારે પણ થતું નથી। ચલો માઇનસ 12,500 એટલે કેટલા આવશે આપણને? 1,00,000। પ્લસ કરીએ કારખાનાના ખર્ચા। કારખાના ખર્ચા એટલે એ થાય તમારા સિરોપરી ખર્ચા કેટલા આપેલા છે? 35,000। કરી નાખીએ એટલે કેટલા આવશે? 1,35,000 0 પ્લસ શું કરવાનું? નફો। મેઇન વસ્તુ અહીંયા તમારી અટકે છે। પડતર પર કીધી હોય 25%, તો ડાયરેક્ટ આપણે 1,35,000ના 25% કાઢી દઈએ છીએ। પરંતુ જ્યારે આપણને ફેરબદલી પર કીધી હોય તો એના માટે ગણતરી છે, હું બતાવું છું। ચલો કરીએ અહીંયા ફેરબદલી પર। પહેલા પ્રક્રિયા એ માટે જોઈએ। કેટલા ટકા પ્રક્રિયા એ માટે કીધું છે આપણને? 25%। તો કુલ કેટલી હોય? 100% હોય। એમાંથી માઇનસ કરી નાખી ફેરબદલીના 25%, એટલે કેટલા આવશે? 75% આવે। હવે જે આન્સર હશે એ તમારું કેના ઉપર હશે? 75, એટલે કે 1,35,000 એ કોના ઉપર જાય? 75। તો કે 75% એ 1,35,000, તો 25% એ કેટલા? કરીએ 25 ગુણ્યા 1,35,000 ભાગ્યા 75 કેટલા આવશે? 45,000। આ તમને મળી ગયો આખરનો નફો। ક્લિયર? લખી નાખીએ 45,000 પ્લસ કરીએ 1,35,000 પ્લસ 45,000 1,80,000। અને ક્યાં લઈ જશું? પ્રક્રિયા બી ખાતે। 1,80,000, 1,35,000 અને 45,000। ચલો લખી નાખીએ અહીંયા। પહેલા આવશે શરૂનો સ્ટોક। આમાં તો નફો આવશે તમારો કેટલો આપેલો છે? 30,000 ટોટલ આપેલું છે। નીચે લાસ્ટમાં કીધું છે આંતર પ્રક્રિયાનો નફો 5,000। ના ખબર પડે તો તમને એક વખત બતાવી દઉં। સૌથી લાસ્ટમાં તમને આપેલું હશે શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો। એટલે વચ્ચે કેટલા આવશે? 25,000। ત્યારબાદ પ્લસ માલસામાન। માલસામાન કેટલું આપેલું છે આપણને? 52,500। સોરી, એક વસ્તુ આપણે અહીંયા લખતા ભૂલી ગયા, વાંધો નહીં, હું છેલ્લે લખી નાખું છું 0 પ્લસ અહીંયાથી પ્રક્રિયા 2 થી લાવ્યા હતા એ લખી નાખવાનું। પ્રક્રિયા એ થી લાવ્યા કેટલું હતું? 1,80,000, 1,35,000 અને 45,000। પહેલા આ લખવાનું, ત્યારબાદ માલસામાન લખવાનું। ઓકે, પ્લસ કરીએ મજૂરી કેટલી આપેલી છે? મજૂરી 37,500। 37,500 ચલો પ્લસ કરી નાખીએ 30,000 પ્લસ 52,500 પ્લસ 1,80,000 પ્લસ 37,500 એટલે કેટલા આવશે? 3,00,000। ચલો 25,000 પ્લસ 52,500 પ્લસ 1,35,000 પ્લસ 37,500 2,50,000। અહીંયા કેટલા આવશે? 50,000। ચલો આખર સ્ટોક અહીંયા તો માઇનસ કરીએ તો અહીંયા તો નફામાં આવશે, તો કે આખર સ્ટોક આપણે જેમ અગાઉ કર્યું છે એમાં થશે। આખર સ્ટોક કેટલો આપેલો છે આપણને? 15,000।
સેમ એ જ રીતે થશે 3 લાખ એ 2,50,000 તો 15,000 એ કેટલા કરીએ 15,000 ગુણ્યા 2,50,000 ભાગ્યા 3 લાખ એટલે કેટલા આવશે 12,500 તો નફો કેટલાનો થયો કહેવાશે 2500 ચલો માઇનસ કરી નાખીએ 3 લાખ માઇનસ 15,000 એટલે 2,85,000 2,50,000 માઇનસ 12,500 2,37,500 50,000 માઇનસ 2,500 47,500 ક્લિયર પ્લસ કરીએ ખર્ચ કારખાના ખર્ચા ચલો કારખાના ખર્ચા કેટલા આપેલા છે આપણને 15,000 પ્લસ કરી નાખીએ તો કે 2,85,000 પ્લસ 15,000 એટલે કેટલા આવશે 3 લાખ ત્યારબાદ 2,37,500 પ્લસ 15,000 એટલે કેટલા આવશે 2,52,500 અહીંયા આવશે 47,500 ચલો હવે પ્લસ શું કરશું નફો પાછો એ ટોપિક આવ્યો છે ચલો બી અને સી નું બંનેનું ફેરબદલી પર નફાની ટકાવારી કેટલી આપેલી છે 20% કરીએ આપણે બી માટે આ એ માટે હતું હવે બી માટે કેટલા ટકા આપેલું છે 20% તો કુલ આપણા પાસે કેટલું હોય 100 એમાંથી ફેરબદલી માઇનસ કરીએ 20 એટલે કેટલા આવશે 80 તો 80 એ કેટલા આપેલા છે આપણને 80 આપણે જોયું કેટલા આપેલા છે આપણને 80 એ 3 લાખ આપેલા છે તો કરીએ આપણે તો કે 80 એ 3 લાખ તો 20 એ કેટલા તો 20 ગુણ્યા 3 લાખ ભાગ્યા 80 એટલે આવશે 75,000 નફો કેટલાનો મળે છે 75,000 લખી નાખીએ પ્લસ નફો 75,000 ચલો પ્લસ કરીએ એટલે અહીંયા આવશે 3,75 અહીંયા આવશે 2,52,500 અહીંયા આવશે પ્લસ 47,500 એટલે 1,22,500 અહીંયા લખીએ પ્રક્રિયા સી ખાતે લઈ ગયા 3,75,000 2,52,500 અને 1,22,500 ક્લિયર હવે પ્રક્રિયા સી નું કરશું ચલો શરૂનો પહેલા તો શરૂનો સ્ટોક કેટલો આપેલો છે 20,000 અને એમાં નફો કેટલાનો આપેલો છે 5,000 એટલે કેટલા થશે 15,000 પ્રક્રિયા બી થી લાવ્યા કેટલા લાવ્યા 3,75,000 ત્યારબાદ 2,52,500 અને 1,22,500 પ્લસ કરીએ માલસામાન કેટલું આપેલું છે એનું 75,000 ત્યારબાદ મજૂરી કેટલી આપેલી છે મજૂરી 40,000 ચલો સરવાળો કરી નાખીએ 20,000 પ્લસ 3,75,000 પ્લસ 75,000 પ્લસ 40,000 એટલે કેટલા આવશે 5,10,000 15,000 પ્લસ 2,52,500 પ્લસ 75,000 પ્લસ 40,000 7,82,000 સોરી અહીંયા આપણે ગડબડ કરી નાખી 15,000 છે 15,000 પ્લસ 2,52,500 પ્લસ 75,000 પ્લસ 40,000 એટલે 3,82,500 અને 5,000 પ્લસ 1,22,500 એટલે કેટલા આવશે 1,27,500 એ શું કરશું માઇનસ આખર સ્ટોક કેટલો આપેલો છે આખર સ્ટોક તમને 37,500 આપેલો છે સોરી પ્રક્રિયા સી નો 10,000 આપણને આપેલો છે ચલો સેમી થશે 5,10,000 એ 3,82,500 તો 10,000 એ કેટલા કરી નાખીએ 10,000 ગુણ્યા 3,82,500 ભાગ્યા 5,10,000 એટલે કેટલા આવશે 75,000 નફો કેટલાનો કહેવાય 2,500 ચલો માઇનસ કરી નાખીએ 5,10,000 માંથી 10,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 5 લાખ 3,82,500 માઇનસ 75,000 એટલે કેટલા આવશે 3,75,000 અને 1,27,500 માઇનસ 2,500 એટલે કેટલા આવશે 1,25,000 ચલો પ્લસ કરીએ કારખાના
કેટલા આપેલા છે કારખાના આપણને ખર્ચા? 1 લાખ. 1 લાખ નફામાં આવતા નથી એટલે 5 લાખ ને 1 લાખ એટલે કેટલા આવશે? 6 લાખ. અહીંયા આવશે 4,75,000. અહીંયા આવશે 1,25,000 પ્લસ શું કરવામાં આવે છે? નફો. નફો આપણે જોઈ લઈએ સી ઉપર પણ કેટલો છે? 20% જ છે. તો કે ડાયરેક્ટ જ કરી નાખું, સમજાઈ જશે હવે. 100 એમાંથી 20 માઇનસ કરીએ એટલે કે 80. તો 80% કેટલું આપણને આપેલું છે? 6 લાખ. તો 20% એ કેટલું કરીએ? 20 ગુણ્યા 6 લાખ ભાગ્યા 80 એટલે કેટલા આવશે? 1,50,000 લખી નાખીએ. 1,50,000. 1,50,000 એટલે કેટલા આવશે? અહીંયા 7,50,000. અહીંયા આવશે 4,75,000. અહીંયા આવશે 1 લાખ ને 2 લાખ કરી નાખીએ. ચલો 1,25,000 પ્લસ 1,50,000 એટલે કેટલા આવશે? 2,75,000. અને શું કરશું? તૈયાર માલ ખાતે લઈ ગયા 7,50,000, 4,75,000 અને 2,75,000. ક્લિયર? એ લાસ્ટ આપણે કહીએ તૈયાર માલનો સ્ટોક. એમાં શરૂનો સ્ટોક લખી નાખીએ. કેટલો આપણને આપેલો છે શરૂનો સ્ટોક? 75,000. એમાં તમને નફો કેટલાનો આપેલો છે? 27,500. માઇનસ કરી નાખીએ. 75,000 માઇનસ 27,500 એટલે કેટલા આવશે? 47,500. ત્યારબાદ તો કે તૈયાર માલમાંથી એટલે પ્રક્રિયા સી ખાતે 7,50,000, 4,75,000 અને 2,75,000 પ્લસ કરશું માલ સામાન. ચલો માલ સામાન મજૂરી એ કાંઈ પણ વસ્તુ આપણને આપેલી નથી, ડાયરેક્ટ પ્લસ કરી નાખીએ એટલે કે 75,000 પ્લસ 7,50,000 એટલે કેટલા આવશે? 8,25,000. ત્યારબાદ 4,75,000 પ્લસ 47,500 એટલે કેટલા આવશે? 5,22,500. ત્યારબાદ 27,500 પ્લસ 2,75,000 એટલે 3,25,000. હવે શું કરશું? માઇનસ આખર સ્ટોક. ચલો આખો સ્ટોક કેટલો આપણને આપેલો છે ચેક કરીએ. 37,500 સેમ જ આના આટલા, તો આના કેટલા? 37,500 ગુણ્યા 5,22,500 ભાગ્યા 8,25,000 એટલે કેટલા આવશે? 23,750 માઇનસ 37,500 એટલે નફો કેટલો મળશે? 13,750. ચલો ત્યારબાદ માઇનસ કરી નાખીએ કે 8,25,000 માઇનસ 37,500 એટલે 7,87,500. 5,22,500 માઇનસ 23,750. ચલો લાસ્ટમાં પ્લસ નફો. હવે નફો આપણને અહીંયા ખબર રહેતી નથી, પણ આપણને લાસ્ટમાં વેચાણ કેટલું છે આપી દીધેલું હોય છે. કેટલું વેચાણ કરે છે? 10 લાખ. તો અહીંયા લાસ્ટમાં આવશે તમારા 10 લાખ. 10 લાખમાંથી માઇનસ કરીએ. નફો કેટલાનો મળશે? 2,12,500. 2,12,500 કરી નાખો પ્લસ 2,88,750. અહીંયા કેટલા આવશે? 4,98,750. અને લાસ્ટમાં શું કહેવાય? વેચાણ. ચલો વેચાણ કેટલું આવે છે આનું? 10 લાખ. પડતરમાં આવે છે 4,98,750 અને નફામાં આવે છે 5,01,250. ક્લિયર? આ તમને
મળી જાય છે। આખો દાખલો તમે જોઈ શકો છો। ક્યાંય પણ ડાઉટ લાગે તમે કમેન્ટ કરી શકો। આમાં બે ટાઈપના દાખલા છે, એક આવે છે પડતર પર નફાની ટકાવારી, એક આવે છે ફેરબદલી પર। આ કઈ કરીએ આપણે? ફેરબદલી। ક્યારેક દાખલામાં બંને પણ ભેગા આવી શકે છે। ઓકે, થેન્ક યુ।